નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 54માં દાખલા નંબર 6 થી 10નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 6, 15 ઓગસ્ટ 2026ના રોજ સોમવાર હોય તો 19 ઓગસ્ટ 2016ના રોજ કયો વાર આવશે? જ્યારે આપણે આવી રીતે એક જ મહિનો હોય ત્યારે આપણે વાર કેવી રીતે શોધવાનો, તો એ આપણે જોઈએ તો અહીંયા 15/8/2016થી 29/8/2000 સુધીના દિવસની સૌપ્રથમ આપણે ગણતરી કરીશું। તો 25 જે છે 29 તારીખ જે છે તેમાંથી 15 તારીખ એટલે 15 દિવસ બાદ કરીએ તો 14 દિવસ આવે। હવે 14 દિવસ જે છે આગળ આપણે જોયું કે વાર શોધવા માટે અઠવાડિયામાં 7 વાર હોય તો જે દિવસોની સંખ્યા હોય તેને 7 વડે ભાગવાથી આપણને વારની ખબર પડશે। તો અહીંયા આપણે જોઈએ તો વધારાના દિવસની ગણતરી કેવી રીતે થશે, તો અહીંયા 14 છે, 14 ભાગ્યા અઠવાડિયાના 7 વાર એટલે 7 દુ 14, અહીંયા શેષ વધતી નથી એટલે વધારાનો કોઈ દિવસ આવશે નહીં। એટલે જો હવે આપણે જોઈશું કે 15 ઓગસ્ટના રોજ સોમવાર છે તો હવે માગેલ વારની ગણતરી કરવા માટેનું સૂત્ર છે તો કયું થશે, તો આપણે જોઈએ તો 29/8/2025ના રોજનો વાર 15/8/2025નો વાર સોમવાર વત્તા વધારાના દિવસ એટલે કે 15 તારીખનો જે વાર છે તે વાર લખ્યું તો કયો છે? સોમવાર। હવે સોમવારની અંદર અહીંયા આપણે જોયું કે વધારાના દિવસ છે તો કે 0, તો હવે એ આપણે આમાંથી 0 ઉમેરશું તો કોઈ વાર આવશે નહીં। એટલે જે વાર હશે એટલે કે સોમવાર છે તો સોમવાર જ આવશે। એટલે 15 તારીખે જો સોમવાર હોય તો 29 ઓગસ્ટે પણ સોમવાર આવશે। ત્યારબાદ દાખલો નંબર 7, 1 ફેબ્રુઆરી 2017ના રોજ ગુરુવાર હોય તો 28 ફેબ્રુઆરી 2017ના રોજ કયો વાર આવશે? તો આગળ આપણે જોયું તેમ સૌપ્રથમ દિવસોની ગણતરી કરીશું। 1/2/2017થી 28/7/2017 સુધીના કુલ દિવસ શોધવા માટે અહીંયા કુલ દિવસ 28, એમાંથી 1 બાદ કરીશું તો આવશે 27 દિવસ। હવે 27 દિવસને આપણે 7 વડે ભાગીશું વધારાના દિવસની ગણતરી કરવા માટે, તો 27 ભાગ્યા 7 કર્યા તો 7 તેરી 21, વધારાના દિવસો આવશે 6। હવે આપણે જે વાર શોધવાનો છે તેનું સૂત્ર છે માગેલ વારની ગણતરી, તો તે ગણતરી કરવા માટે 28 તારીખનો જે વાર છે એ કયો છે, તો કે સોમવાર, એટલે કે જે વાર હોય તે 28 તારીખે કયો વાર છે ફેબ્રુઆરીના રોજ કયો વાર છે શોધવાનો છે। એટલે અહીંયા 1 તારીખે ગુરુવાર છે તો અહીંયા આપણે જે વાર શોધવાનો છે તો તે વાર શોધવા માટે લખીશું કે 28/2/2017નો વાર વત્તા વધારાના દિવસ। તો ગુરુવારનો દિવસ હતો એમાં આપણે અહીંયા વધારાના દિવસો 6 છે એટલે 6 ઉમેરશું એટલે ગુરુવાર પછીના 6 દિવસ ગણવાના, તો ગુરુ પછી શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળ ને બુધ એટલે બુધવારનો દિવસ એ આવશે। દાખલો નંબર 8, નીચેનામાંથી કયો વિકલ્પ અલગ પડે છે? તો અહીંયા આપણે જોઈએ કે જુલાઈ, ઓક્ટોબર, ડિસેમ્બર ને નવેમ્બર, તો હવે અલગ પડતો મહિનો કેવી રીતે ખબર પડશે? તો જુલાઈ મહિનાના દિવસ 31, ઓક્ટોબર મહિનાના દિવસ 31, ડિસેમ્બર મહિનાના દિવસ 31, નવેમ્બરના મહિનાના દિવસ 30,
તો આ ત્રણેયના દિવસ સરખા છે, અલગ કયો પડે છે? નવેમ્બર. તો આપણો જવાબ આવશે નવેમ્બર. હવે આપણે એક દિવસ શોધવાનું એક જે કહેવાય આઈડિયા જે છે કે સમજો કે આ રીતે રાખીએ આપણે ટેકરા ઉપર હોય તો કે 31 દિવસ, ખાડામાં હોય એના 30 દિવસ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. ફેબ્રુઆરીના જે દિવસો છે તેમાં 28 અથવા 29 આવે. તે સિવાયના દિવસોની ગણતરી જે ટેકડા ઉપર હોય અને જાન્યુઆરી 31, ખાડામાં હોય એના 30, 31, 30, 31, 30 એ રીતે ગણતરી કરીએ તો આપણને દિવસોની ગણતરી માં સરળતા રહે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો જુલાઈના 31, ઓક્ટોબરના 31, ડિસેમ્બરના 31 અને નવેમ્બરના 30 દિવસ થાય. નંબર 9, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ છેલ્લો મહિનો શોધો. તો હવે આપણે જોઈએ તો અહીંયા ઓપ્શન આપેલા છે ડિસેમ્બર, આસો, ફાગણ અને કારતક. હવે આપણને ખબર છે કે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ આપણે જોઈએ તો એનું શરૂઆત ચૈત્ર મહિનાથી થાય. શક સંવંત આપણે જેને ઓળખીએ છીએ. બીજું એક વિક્રમ સંવંત છે અને ત્રીજું આપણે અંગ્રેજી મહિનાના વાર એ પ્રમાણે ગણીએ છીએ. અહીંયા આપણે ભારતીય પંચાંગની શરૂઆત ક્યાંથી થાય તો કે ચૈત્ર મહિનાથી થાય. આ ચૈત્ર મહિનો જે છે ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ અને મહા અને ફાગણ. ફાગણ મહિનો આવે એટલે આપણા ભારતીય રાષ્ટ્રીય પંચાંગ મુજબ છેલ્લો મહિનો આવે. તો પહેલો મહિનો કયો આવે? ચૈત્ર મહિનો. એટલે આપણે જવાબ શું આવશે? અહીંયા શું પ્રશ્ન છે? છેલ્લો મહિનો. અહીંયા પહેલો મહિનો ચૈત્ર છે અને છેલ્લો મહિનો કયો છે? ફાગણ. એટલે આપણો જવાબ આવશે ફાગણ. ત્યારબાદ દાખલો નંબર 10, નીચેનામાંથી કયા વર્ષમાં 365 દિવસ હશે? તો હવે આપણને ખબર છે, પહેલાં આપણે આગળ જોયું લીપ યર્સ અને સામાન્ય વર્ષ. જે વર્ષ લીપ યર્સ હોય તેમાં જે કહીએ કે આપણે 366 દિવસ હોય અને બાકીના દિવસોમાં 365. એનું સૂત્ર પણ આપણે જોયું હતું કે સામાન્ય વર્ષમાં 52 અઠવાડિયા વત્તા 1 દિવસ અને લીપ યર્સમાં 52 અઠવાડિયા વત્તા 2 દિવસ. તે મુજબ આપણે જોઈએ તો અહીંયા સૌપ્રથમ 2024નું 4 વડે ભાગાકાર કરીશું તો શેષ વધશે નહીં. પછી 2044ને 4 વડે ભાગાકાર કરશું તો શેષ વધશે નહીં. 1904 એને આપણે 4 વડે ભાગીશું તો શેષ વધશે નહીં. તો આ 3 વર્ષ જે છે તે લીપ યર્સ છે એટલે એના 366 દિવસ ગણાય. હવે અહીંયા 1947 છે એમાં આપણે 3 શેષ વધે છે. જેમાં શેષ વધે એને આપણે એ વર્ષને સામાન્ય વર્ષ તરીકે ઓળખીએ છીએ અને તેના દિવસો હોય છે 365. એટલે આપણો જવાબ આવશે ડી, 1947. એ આપણો જવાબ આવશે. તો બાલમિત્રો, આજે આપણે ભાગ નંબર 54માં દાખલા નંબર 5, 6 થી 10નું સોલ્યુશન મેળવ્યું. હવે આગળના દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 55માં મેળવશું. નમસ્કાર.